માણસનો એવો વહેમ છે કે ખુશી માટે ઘણું ભેળું કરવું પડે છે. હકીકત તો એ છે કે ખુશી માટે ઘણું જાતું કરવું પડે છે. કે વહુ આવ્યા પછી હાહુએ લગભગ બધું મૂકી દેવું જોઈએ. હા, પણ અમુક તમે જો ને આપણે કહીએ ને માં હવે વહુ આવ્યા છે એને બધું હોપી જાય, હું છે ની દઉં પકડી રાખે. તમને કહું આજકાલની આવેલી મારે એને બધું બાઈ દેવાનું. અરે કીધું હા, એટલી પકડી રાખે. બોલો. અરે કાયમ હું કઉ છું સાહેબ, સાસુમાં એટલું વિચારે કે મેં મારા જીવનમાં જેટલા દુઃખ વેઠા છે એટલા દુઃખ મારી વહુ ઉપર નહીં પડવા દઉં. અને વહુ ખાલી એવું વિચારે કે જેટલા દુઃખ મારી સાસુએ એના જમાનામાં ભોગવા છે હવે હું આવ્યા પછી હું એના પર એક પણ દુઃખ નહીં પડવા દઉં. આ સમજણ હાહુઓમાં આવી જાય ને ભાઈ, તો મારું માનવું છે કે 60% છૂટાછેડાના કેસ જે હાલે કોર્ટમાં એ પાછા ખેંચાઈ જાય અને 40% જે દીકરીઓ રિહામણે ગયું છે એ પાછી વહી આવે. પણ આ સમજાય તો સમજો અટણ જમાનો કેટલો બદલાઈ ગયો છે. સાસુ વહુ ને રોવડાવતી અટણ ઊંધું એટલે ઊંધું થઈ ગયું. હવે હા ઊંધું અત્યારે વહુ હાહુ ને રોવડાવે. બોલો, પરિવર્તન આવી ગયું. હા, અમારા બાજુમાં હાહુ બાયદા હતા, હોવે હાહુ ને રોવડાવ્યા. તમને આખા દી 3 વાર રોવડાવે. એવી વહુ તમને કહો, આમ પાણીમાં ભડકા કરે એવી, ભૂકા કાઢી નાખે. હા, અને હાહુમાં પાછા ખરાબ દેતા હતા. એ તારો ભગવાન કાળજા બાળે, મારા બાળસ તો તારા બાળ છે. ખરાબ દેતા. હા, અને હું ન પૂજી તને તારી પરજા પૂછશે. આ ખરેખર હું તમને કહું ને, આ છોકરા ખરાબ અને પરજા પૂગે એમાં હાહુમાં જે હરાપ આપે છે ને એ ઉપરથી હાયલું જ આવે છે. આ છોકરા એટલે જ નરાધમ થાય માને ભોગે. હા, અને બીજે દિવસે પાછો અફસોસ થવો જોઈએ કે મારાથી આ સાસુ મને રોવડાવાઈ ગયા. પણ આજની દીકરીઓને લગભગ અમુક ને અફસોસ થતો જ નથી. પછી એની બેન પણ બીજે દિવસે માર્કેટમાં ભેળી થઈને એને દાંત કાઢતા કાઢતા એની હાહુને રોવડાવ્યા હતા, એની રજૂઆત કરી. બોલો, કાલે મારી હાહુને એ કે 3 વાર રોવડાવી. એટલું રોય કે આંખમાંથી ગંગા ને યમુના શરૂ થઈ ગયા. એની બેન પણ હતી ને એ કે તારી હાહુના આંખમાંથી ગંગા જમના નીકળે. હા, એ કે ગંગા જમના આંખમાંથી શરૂ થઈ ગયા. એની બેન પણ કે હવે એકવાર હજી રોવડાઈ ની. એ કે કેમ? અરે મારા હાહુ એ કે ઉપાડો લીધો છે, હરદ્વાર ગંગા નાવા જાવ. ભાઈ તારી હાહુ ની આંખમાં નીકળતા હોય અહીંયા નવડાવી દઉં ઢકો નહીં. એટલે કીધું શાંતિ રાખ. ગજબ ના માણા થાય. હા, હમણાં નવા વહુ પરણીને આવેલા ઉઘાડે માથે આટા મારતા હતા. અમુક માવડિયું મારી ભલામણ છે કે સમયનું પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન પ્રમાણે તમે હાલો ને તો જીવનમાં કોઈ દી વાંધો ન આવે. અમુક માતાઓને હજી એવું છે લાદ કાઢવાનું. હમણાં ઉઘાડે માથે બહુ આટા મારતા હતા એટલે હા હરા ઈશારો કર્યો. વહુ રહોડામ ગયા ને તે હાહુમાં વાહે ગયા. તમારે અહીંયા પડદાનો રિવાજ નથી? કે માં પડદાનો રિવાજ તો હોય ને. અમારે બાયણે બારીમાં એક થી સળિયાત્રા પડદા છે. અરે હું ઈ પડદાની વાત નથી કરતી, લાજ કાઢવાન પડદાનું કઉ છું. કે માં ઈ રિવાજ અમારે નથી. પણ તમે નહીં કાઢો લાજ? માં હું લાજ કાઢે પણ અઠવાડિયા પછી. પણ અટાણ શું વાંધો છે? અટાણ વાંધો છે હજી હું અઠવાડિયા પહેલા જોઈ લઉં કેની કાઢવા જેવી છે. અને હાહુ માનો મગજો એક ટુવાલ જેઠને આપ્યો, વહુના જેઠને એક ટુવાલ વહુના હાહરાને દીધો. તમે ઈશારા કરો છો વહુ ને આમ 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 આમ
હું ગઈ તી કેવાય ઈ લાજ નથી કાઢવાની. આલ્યો એક એક ટુવાલ તમે કાઢો. ગજબના માણસો થાય છે.